જય હિન્દ જય ભારત. સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર. EWS આવાસ યોજનાના ફોર્મ ભરવાના શરૂ થઈ ચૂક્યા છે, જેની કિંમત ફક્ત 2 લાખ રૂપિયા છે. અરજી કેવી રીતે કરવી અને આવાસ યોજનાની તમામ માહિતી તમને આજના આ વિડીયોમાં મળી રહેશે. સૌપ્રથમ આપણે ડિટેલ્સની વાત કરીએ તો આવાસની કિંમત 2 લાખની છે. 1 BHKનો અહીંયા ફ્લેટ રહેશે. કૌટુંબિક વાર્ષિક આવક 3 લાખ સુધીની હોય તેઓ અહીંયા અપ્લાય કરી શકે છે. સૌપ્રથમ આપણે EWS આવાસ યોજનાની માહિતી ઉપર ક્લિક કરીને તેની માહિતી વિશે વાત કરીશું. શરતો અને સ્વપ્રમાણિત નમૂના ઉપર તમારે જાણવું હોય તો ત્યાં પર તમે ક્લિક કરીને જોઈ શકો છો. સૌપ્રથમ આપણે EWSની જે માહિતી છે આવાસની તેના ઉપર આપણે ક્લિક કરીને જાણીશું. આ જે એપ્લિકેશન ફોર્મ છે તે ભરવા માટે તમારે કોઈ પણ જાતના અહીંયા પૈસા ચૂકવણી ફીસ પે કરવાની રહેશે નહીં. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા EWS 1 BHK આવાસ યોજના 2 લાખ સુધીના તમને અહીંયા આપવામાં આવે છે. અહીંયા તમને 3D સ્ટ્રક્ચર જોવા મળી રહેશે. એક રૂમ છે, હોલ છે, કિચન છે, એટલે આ રીતનું 1 BHKનું ઘર રહેશે તમારું. હવે આ જે આવાસ યોજનાના ફોર્મ છે તે કઈ જગ્યાના એડ્રેસના છે તે અહીંયા એડ્રેસ આપેલું છે. તમે જોઈ શકો છો અહીંયા એડ્રેસ આપેલા છે. તે એડ્રેસ ઉપર તમે વિઝિટ કરીને જોવા પણ જઈ શકો છો. આ આવાસની વિશેષતાની આપણે વાત કરીએ તો આકર્ષક એલિવેશન, ભૂકંપ પ્રતિરોધક બાંધકામ, વિટ્રીફાઈડ ટાઇલ્સ ફ્લોરિંગ, સેન્ડવિચ કિચન પ્લેટફોર્મ, મુખ્ય દરવાજો ફ્લશ ડોર, વિશાળ પાર્કિંગ, કેમ્પસમાં રસ્તા, ગટર, પાણી લાઇનની વ્યવસ્થા અહીંયા, પાર્કિંગ તેમજ જરૂરી જગ્યાએ પેવર બ્લોક પણ અહીંયા નાખેલા છે, કમ્પાઉન્ડ વોલ, લેન્ડસ્કેપિંગ, સાઇડ ડેવલપમેન્ટની વ્યવસ્થા છે, કોમન પ્લોટ તથા ગાર્ડન અને બાળકોને રમવા માટેની જગ્યા પણ અવેલેબલ છે. હવે આપણે સ્વપ્રમાણિત જાહેરનામું જે અપલોડ કરવાનું હોય છે તેના પર ક્લિક કરીશું. એટલે આ રીતની PDF આપણી સામે આવી જશે અને ડાઉનલોડ કરીને તમારે બ્લુ પેનથી અહીંયા ફિલઅપ કરી લેવાનું છે. તમારું નામ, એડ્રેસ, તમારી ઉંમર અને તમારો જે પણ રાજ્ય જિલ્લો લાગુ પડતો હોય તે તમારે ફિલઅપ કરીને તેનો ફોટો પાડીને તમારે PDF કરીને અપલોડ કરવાનું રહેશે નોર્મલી રીતે. ત્યારબાદ આપણે સૂચનાઓ જે ધ્યાન રાખવા બાબત છે તેના વિશે વાત કરીએ તો અરજદારે ફોર્મ ભરતી પહેલાં નિયમો અને શરતો શાંતિપૂર્ણ વાંચી લેવું. ત્યારબાદ જ તમારે આ એપ્લિકેશન ફોર્મ ભરવું. અહીંયા ફોર્મ ભરવા માટે કોઈ પણ જાતની ફીસ પે કરવાની નથી. તમારી જે ડિપોઝિટ રકમ છે તે 5,000 છે. ફક્ત અને ફક્ત 5,000 રૂપિયા તમે ભરીને તમારું જે આવાસ યોજનાનું ફોર્મ છે તે અપ્લાય કરી શકો છો. જ્યાં સુધી તમે ડિપોઝિટ પે નથી કરતા ત્યાં સુધી તમે તમારા ફોર્મમાં સુધારા વધારા કરી શકો છો. અને જે પણ ફોર્મમાં તમારે વિગત જ્યાં આંકડામાં માંગે છે ત્યાં તમારે અંગ્રેજી આંકડાનો ઉપયોગ કરવાનો છે, ગુજરાતી આંકડાનો ઉપયોગ કરવાનો નથી. જ્યાં અંગ્રેજીમાં માહિતી માંગે છે ત્યાં અંગ્રેજીમાં જ તમારે આપવાની છે. ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તમારે જરૂરી આધાર પુરાવા તમારે પહેલેથી જ ડોક્યુમેન્ટને PDF અથવા તો JPG ફાઇલમાં કરી લેવાનું છે. ફોર્મ ભરતી વખતે તમારે તમામ ડોક્યુમેન્ટ્સ ઓરિજિનલ અહીંયા અપલોડ કરવાના છે. તમને કોઈ પણ ફોર્મ ભરવામાં પ્રોબ્લેમ જણાય તો અહીંયા તમને ટેલિફોન નંબર પણ આપવામાં આવ્યો છે. તમારે કોઈ ક્વેશ્ચન હોય તેનો આન્સર મેળવવો હોય તો 0281221615. ત્યારબાદ કયા ડોક્યુમેન્ટ્સ તમારે અપલોડ કરવાના છે તે પણ અહીંયા લિસ્ટ આપેલું છે. આ લિસ્ટ પ્રમાણે સૌપ્રથમ તમારે ડોક્યુમેન્ટ્સની અહીંયા PDF બનાવી લેવાની, જેથી તમારે એપ્લિકેશન ફોર્મ ભરતી વખતે કોઈ પણ જાતની અહીંયા તમને પ્રોબ્લેમ આવે નહીં અને આસાનીથી તમે ફોર્મ અપ્લાય કરી શકો. ફોર્મ અપ્લાય કરતી વખતે તમને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ જણાય તો જરૂરથી અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. સૌપ્રથમ અરજદારનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવાનો છે. સહિતનો ફોટો તમારે અપલોડ કરવાનો છે. નોર્મલ પેજ ઉપર તમારે સિગ્નેચર કરીને તેને અહીંયા અપલોડ કરવાનો છે. અરજદારનું આધાર કાર્ડ જે આગળ પાછળ બંને સાઈડ દેખાવતું હોવું જોઈએ. આગળ નામ, પાછળની સાઈડ જે એડ્રેસ હોય છે તે, પતિ, પત્ની, માતા, પિતા અથવા વાલીનું આધાર કાર્ડ જે આપણે સહ અરજદાર અહીંયા જોઈશું. આગળ કોઈ પરિણીત સ્ત્રી અથવા પરિણીત પુરુષ અહીંયા અપ્લાય કર્યું છે તો તેમના પતિ અથવા પત્નીનું કરવું પડશે અપલોડ, અથવા તો કોઈ અપરિણીત વ્યક્તિ અપ્લાય કરી રહ્યું છે તો તેમના માતા પિતાનું અહીંયા તમારે જે પણ પિતા અથવા માતાનું આધાર કાર્ડ તમારે અહીંયા અપલોડ કરવું પડશે. આવકનો દાખલો જે 3 લાખ સુધીની જ આવક હોય તેઓ જ અહીંયા અપ્લાય કરી શકે છે, તો તેમના આવકનો દાખલો હોવો જોઈએ. લાઇટ બિલ હાલમાં જ્યાં રહેતા હોય ત્યાંનું મિલકત વેરા બિલ, ભાડા કરાર જો ભાડે રહે છે તો તેમને અહીંયા ભાડા કરાર આપવાનું રહેશે. સ્વપ્રમાણિત જાહેરનામું જે આપણે અગાઉ જોયું છે તે તમારે ડાઉનલોડ કરીને ફિલઅપ કરીને તેની PDF અહીંયા અપલોડ કરવાની છે. ચૂંટણી કાર્ડ અરજદારનું, ત્યારબાદ રેશન કાર્ડ, ફર્સ્ટ પેજ જે નામ લખેલું હોય છે તે અને લાસ્ટ પેજ જેમાં દરેક સભ્યનું નામ લખેલું હોય છે ઘરના, તે બંને પેજની PDF બનાવીને તમારે અપલોડ કરવાનું છે. રદ કરેલ ચેક એટલે કે કેન્સલ ચેક અથવા તો તમારે જે પણ બેંકની ફર્સ્ટ પેજ હોય છે જેમાં અકાઉન્ટ નંબર લખેલો હોય છે તેનો ફોટો તમારે અપલોડ કરવાનો રહેશે. ત્યારબાદ અહીંયા જાતિનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો તમારે અહીંયા અપ્લાય કરવાનું છે, અપલોડ કરવાનું છે. દિવ્યાંગજન હોય તો તેમને પણ તેમનું અહીંયા પ્રમાણપત્ર અપલોડ કરવાનું છે.
જો એક્સ સર્વિસમેન છે તો તેમનું પણ અહીંયા પ્રમાણપત્ર અપલોડ કરવાનું છે. કેન્દ્ર રાજ્ય સરકારનું ગેજેટ જો નામ તમે કોઈ ચેન્જ કર્યું હોય તો અપલોડ કરવાનું છે. ત્યારબાદ બંને ટીક બોક્સમાં તમારે ટીક કરવાનું છે અને એપ્લિકેશન ફોર્મ ઉપર તમારે ક્લિક કરવાનું છે. એટલે આ રીતનું આપણી સામે પેજ આવી જશે. અહીંયા તમે જોઈ શકો છો 1 BHK EWS જે પણ વ્યક્તિના નામે અપ્લાય કરવાનું છે તેમનું આધાર કાર્ડ નંબર અને તે આધાર કાર્ડ મુજબ અહીંયા નામ લખીને તમારે સર્ચ ઉપર ક્લિક કરવાનું છે. એટલે આપણી સામે એપ્લિકેશન ફોર્મ ઓપન થઈ જશે. હવે સૌપ્રથમ આપણે અહીંયા ગુજરાતીમાં અરજદારનું નામ આધાર કાર્ડ મુજબ, અંગ્રેજીમાં આધાર કાર્ડ મુજબ જે અરજદારનું નામ છે તે લખવાનું છે. ત્યારબાદ મોબાઈલ નંબર લખવાનો છે. સેકન્ડ મોબાઈલ નંબર તમે એડ કરવા માગતા હોય તો લખી શકો છો. આધાર કાર્ડ નંબર તમારો બાય ડિફોલ્ટ આવી જશે. ચૂંટણી કાર્ડ નંબર લખવાનો છે. રેશન કાર્ડ નંબર લખવાનો છે. અરજદારનું ઈમેલ એડ્રેસ લખવાનું છે. જે પણ જેન્ડર લાગુ પડતું હોય અરજદારનું તે અહીંયા ટીક કરવાનું છે. અરજદાર પરિણીત છે કે અપરિણીત છે તે તમારે અહીંયા ટીક માર્ક કરવાનું છે. જન્મ તારીખ તમારી લખવાની છે અને ઉંમર વર્ષમાં કેટલી એજ છે તે લખવાની છે. 18 વર્ષ પૂરા હોવા જરૂરી છે અરજદારના. જે પણ તમારો ધર્મ લાગુ પડતો હોય તે તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે. અરજદારના વ્યવસાયની જે પણ વિગત અહીંયા લાગુ પડતી હોય તે તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાની છે. ત્યારબાદ અરજદારની જે પણ કાસ્ટ લાગુ પડતી હોય તે તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાની છે. જો અરજદાર દિવ્યાંગજન છે તો તમારે હા યા નાનું અહીંયા સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ તમારું જે પણ ઘરનું એડ્રેસ છે તે તમારે અહીંયા એડ કરવાનું છે. તમારું ઘરનું પૂરું એડ્રેસ અહીંયા આપવાનું છે. વોર્ડ નંબર, જિલ્લો, રાજ્ય, ગામ, શહેર જે પણ લાગુ પડતું હોય. ત્યારબાદ અહીંયા સ્વ અરજદારની આપણે વિગત આપવાની છે. જેમ કે કોઈ પરિણીત પુરુષ હોય તો તેમને તેમની પત્નીનું આપવાની છે. કોઈ પત્ની અહીંયા અપ્લાય કરી રહી છે તો તેમના પતિની વિગત આપવાની છે. જો કોઈ અપરિણીત વ્યક્તિ અહીંયા અપ્લાય કરી રહ્યું છે તો તેમના માતા પિતાની અહીંયા વિગત આપવાની છે. પિતા અથવા માતા બેમાંથી કોઈ પણ એક વ્યક્તિનું અહીંયા અપ્લાય કરી શકો છો. ગુજરાતીમાં નામ આધાર કાર્ડ મુજબ, તેમનો શું રિલેશન થાય છે તે તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ મોબાઈલ નંબર તેમનો અને તેમના આધાર કાર્ડના નંબર અહીંયા એડ કરવાનો છે. ત્યારબાદ મિલકત વેરા બિલ, લાઇટ બિલ, ભાડા કરાર હોય તો તેની તારીખ તમારે અહીંયા નાખવાની છે. આવકના દાખલાનો પુરાવો અને જો તમે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરી રહ્યા છો તો તેનું પણ અહીંયા વિગત તમે નાખી શકો છો. અરજદારના બેંકની ડિટેલ્સ અહીંયા ફિલઅપ કરવાની છે. બેંકનું નામ, બેંક અકાઉન્ટ નંબર, કઈ બ્રાન્ચ લાગુ પડે છે, શાખા કઈ છે, IFSC કોડ. હવે આપણે જે પણ ડોક્યુમેન્ટ્સની વાત કરી હતી તે ડોક્યુમેન્ટ્સ તમારે અહીંયા અપલોડ કરવાના છે. પાસપોર્ટ સાઇઝનો ફોટો, સહી, આધાર કાર્ડ, અરજદારનું જે પણ આધાર કાર્ડ છે તેમનું અહીંયા અપલોડ કરવાનું છે. જેટલા પણ ડોક્યુમેન્ટ્સની આપણે વાત કરી હતી તે દરેક ડોક્યુમેન્ટ્સ તમારે અહીંયા અપલોડ કરી લેવાના છે. ત્યારબાદ ડિપોઝિટ તમારે ફક્ત ને ફક્ત 5,000 અહીંયા પે કરવાની છે. બંને તમારે જે પણ ટિક બોક્સ છે ત્યાં ટિક કરીને સેવ ઉપર ક્લિક કરશો એટલે તમારું જે પણ પેમેન્ટનું ઓપ્શન છે તે આવી જશે અને તમારે પેમેન્ટ કરી દેવાનું છે 5,000 રૂપિયા. એટલે તમારી એપ્લિકેશન ફી જે ફોર્મ છે તે અહીંયા આસાનીથી આ રીતે ફિલઅપ થઈ જશે. હવે એપ્લિકેશન ફોર્મ ભરવામાં તમને કોઈ પણ જાતની પ્રોબ્લેમ જણાય તો જરૂરથી અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. આ રીતે ઘરે બેઠા તમારા મોબાઈલ થ્રુ તમે પોતાના ઘરનું સપનું અહીંયા પૂર્ણ કરી શકો છો. ફક્ત 2 લાખમાં તમારા ઘરનું સપનું અહીંયા પૂર્ણ થઈ શકે છે. આથી જે પણ લોકો આ રીતે ઘર મેળવવા માગતા હોય તેમના સુધી આ વિડીયો જરૂરથી શેર કરજો. માહિતી પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઇક કરજો. સાથે જ અમારી ચેનલ ગુજરાત સરકારી હબ ઉપર નવા આવ્યા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો.